નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। લખતર તાલુકામાંથી પસાર થતી નર્મદાની મેઇન કેનાલમાંથી નીકળતી બ્રાન્ચ કે કેનાલમાંથી મોટા ભાગની બ્રાન્ચ કેનાલ બંધ કરી દેવાતા ગ્રામ્ય વિસ્તારના લોકો પાણી માટે વલખા મારી રહ્યા હોવાની લોકમુખે ચર્ચા। કેનાલમાંથી સીધું ગ્રામ પંચાયતના સંપમાં પાણી લેતી ગ્રામ પંચાયતની હાલત કફોડી। વર્ષો પહેલા ઉનાળાની ગરમીમાં ઝાલાવાડ કચ્છ સૌરાષ્ટ્ર રાજકોટ જિલ્લામાં પાણીની ભારે તકલીફ પડતી હતી। આથી સરકાર દ્વારા નર્મદા નદીમાંથી પાણી અછતગ્રસ્ત હોવા વિસ્તાર સુધી પહોંચે તે માટે નર્મદાની કેનાલ બનાવવામાં આવી છે। પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી બરોબર ઉનાળાની શરૂઆત થાય ત્યારે બ્રાન્ચ કેનાલ બંધ કરવામાં આવે છે। આથી માઇનોર અને સબ માઇનોર કેનાલ પણ બંધ થઈ જાય છે। પાણી માટે એવું કહેવાય છે કે પાણીથી પ્રથમ મનુષ્યની જરૂરિયાત પૂરી કરવી, ત્યાર પછી ખેતીમાં ઉપયોગ કરવો, પછી જ ઉદ્યોગ માટે ફાળવવું। સરકાર દ્વારા ઉનાળામાં કચ્છ સૌરાષ્ટ્ર રાજકોટ ઝાલાવાડને તકલીફ ના પડે તે માટે થઈ અને નર્મદાની કેનાલ બનાવી। તેમ છતાં ઉનાળામાં જ કેનાલ બંધ કરવામાં આવતા કેનાલમાંથી સીધું ગ્રામ પંચાયતના સંપમાં પાણી લઈ ગામમાં પાણી વિતરણ કરવામાં આવતી ગ્રામ પંચાયતની અને ગ્રામજનોની હાલત કફોડી થવા પામી છે। ત્યારે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ ઘણા ગામડાના તળાવમાં ડેડ વોટર પડ્યું છે અને પાણી નહીં આવતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। સંવાદદાતા વિજય જોશી, કલમ યુદ્ધ સમાચાર, લખતર।